તારવીને રાજકોટ ખાતે જઈશું, બરાબર? એટલે 1 થી 3 નંબરને બોલાવે છે. તો 3 નંબર ત્યાં જશે ને ત્યાં પરીક્ષામાં સારું પરફોર્મન્સ, તો એમને જીવનમાં પ્રેરણા મળશે. વિવેકાનંદ એક એવી ચેતના છે કે એ મૃત વ્યક્તિમાં પણ જો એ પ્રગટાવવામાં આવે ને તો એ જીવન થઈ જાય. એટલે મરેલો માણસ ને જીવતો હોય પણ એનું ચૈતન્ય ગુમાવી ચૂકેલો હોય. ચૈતન્ય એટલે એનો આત્મવિશ્વાસ, પોતાના ધર્મની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ અને સમજણ, પોતાની કૃતિ પ્રત્યેની નિષ્ઠા, કાર્યનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા, જીવનનિષ્ઠા, આ બધી વાતો માણસના જીવનમાં ખૂબ મહત્ત્વની છે. અને વિદ્યાર્થી અવસ્થામાં જેટલું સારું વાંચન હશે એટલો વ્યક્તિ વધારે ડેવલપ થતો રહેશે. વાંચન માણસને વિચારવા માટે પ્રેરે છે. કોઈ માણસ તમને લાફો મારે ને તો ખોટું લાગે, તો પુસ્તકના પાને પાને તમને ક્યાંક લેખકો એવા હોય છે ને કે તમને લાફા મારતા જાય ને તૈયાર કરતા હોય. વિવેકાનંદના પુસ્તકો તમે વાંચશો ને તો એક એવી આગ પ્રગટશે તમને, તમારી અંદર એક એવી ચેતના પેદા થશે કે જે તમને જંપીને બેસવા નહીં. તમને દેશ પ્રેમ શીખવાડશે, ગરીબો પ્રત્યેની કરુણા શીખવાડશે, દેશ માટેની જે નિષ્ઠા જોઈએ. પ્રત્યેક સૈનિક, ભારતનો પ્રત્યેક વ્યક્તિ, ભારતનો પ્રત્યેક નાગરિક સૈનિક છે. અને એ જો બરાબર દ્રઢ મનોબળથી નક્કી કરશે કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે, તો ચોક્કસ આ દેશ આજે છે એના કરતાં પણ 1000 ગણું આગળ વધી શકશે. પણ ક્યારે? સારો વિચાર, સારું પુસ્તક આપણા હાથમાં આવે, એને બરાબર ધ્યાનથી વાંચીએ, એના ઉપર મનોમંથન કરીએ, એ ચિંતન કર્યા પછી એ આપણા જીવનમાં લાગુ પાડીએ. એક વિચાર છે સામાન્ય સીધી લીટીનો કે મફતનું લઈશ નહીં. આ વાક્ય જીવનમાં ઉતારો તમે, લઘુતા ગ્રંથિ બાંધીશ નહીં. આત્માનું જે ગૌરવ છે, હું કંઈક છું, તો હું કંઈક છું. શા માટે છું? તો મારી અંદર જગતને ચલાવવાવાળી, આ દુનિયાને બનાવવાવાળી એક શક્તિ બેઠેલી છે. એટલા માટે હું દિન દુબળો, લાચાર, બાપડો વિચારો નથી. આ એક વિચાર આવી જાય એટલે ખોટું કરવાનો મગજમાં વિચાર આવશે નહીં. એટલે આપણે